અમરેલી વડિયાદા હનુમાન ખીચડીયા ગામેથી શંકાસ્પદ ડુપ્લિકેટ દૂધનું ટેન્કર ઝડપાયું હતું। વડિયાદા નજીક વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટેન્કર ઝડપી પાડ્યું હતું। ઘણા સમયથી શંકાસ્પદ દૂધનું રેકિંગ કરતા યુવરાજસિંહે ટેન્કર ઝડપ્યું હતું। હનુમાન ખીચડીયા ગામે દ્વારકેશ નામના દૂધ યુનિટમાંથી અરવલ્લી જિલ્લામાં દૂધનું ટેન્કર જતું હોવાની યુવરાજસિંહને માહિતી મળી હતી। યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગામમાં એક બકરી ન હોય ત્યાં 10,000 લીટર દૂધ આવે છે। શંકાસ્પદ છે, પ્રાઇવેટ પાસેથી દૂધ લઈને સરકારી ડેરી સુધી કેમ દૂધ પહોંચતું હતું તેવા સવાલ ઉઠ્યા છે। જે બાદ યુવરાજસિંહ જાડેજાએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સેમ્પલ લઈને કાયદેસર કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો હતો। દૂધના ટેન્કર રોકવામાં આવતા યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો હોવાની વિગતો સામે આવી હતી। જેતપુર તાલુકાની હદમાં હુમલો કરવામાં આવતા જેતપુર પોલીસને જાણ કરવામાં આવી હતી। તો આજે અમે કહી શકાય કે હનુમાન ખીચડીયા જ્યાં દ્વારકેશ નામનું એક યુનિટ આવેલું હતું, એ દ્વારકેશ નામના યુનિટમાં ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું, જે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે, એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું। કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા, આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા। કેમ કે આ જે દૂધ છે એ દૂધ લગભગ 10,000 જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીઓને ખાલી કરવામાં આવે છે। હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં 10,000 લીટર દૂધ આવ્યું ક્યાંથી? અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે જે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય, તો બહારનું દૂધ એ સહકારી ડેરીની અંદર કઈ રીતે ખાલી થતું હતું? અમારા પાસે એ રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીચડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું। જોવા જઈએ તો સવારે જ્યારે આ દૂધ ભરાય અને અમરેલી કહી શકાય કે અરવલ્લી જે વિસ્તાર છે જે જવા તરફ નીકળ્યું હતું, ત્યાં હું મારા મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા અને સાથે સાથે દિલુસિંહ ઠાકોર આ ત્રણેય જણા એક ગાડીમાં જઈ રહ્યા હતા। ત્યારે કહી શકાય કે અહીંયા એચપીનો જે પેટ્રોલ પંપ છે તેની આગળ અમારી ગાડી જે છે રોકી દેવામાં આવી। આ ટેન્કર જે છે એ ટેન્કરના માધ્યમથી જ અમારી ગાડી આ ટેન્કર જે છે આડું કરી દેવામાં આવ્યું અને ગાડી રોકી અને બેફામ અભદ્ર શબ્દો એમને કહેવામાં આવ્યા અને ત્યારબાદ અમારી ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો। કહી શકાય કે ત્યારે મુકા વડે અમારો જે કાચ હતો, જે કહી શકાય કે દરવાજો તોડવાના પ્રયત્નો થયા।